નામ છે માહિર પંચાલ. આજનો અમારો ટોપિક છે બાઇટ મેનેજમેન્ટ. એમાં અમે મેઇનલી 4 પ્રોસિડ્યુરને એક્સપ્લેન કરીએ છીએ. સૌથી પહેલાં આવશે બી સ્ટિંગ, પછી આવશે ડોગ બાઇટ, પછી આવશે સ્કોર્પિયો સ્ટિંગ અને લાસ્ટમાં છે સ્નેક બાઇટ. હવે એનું મેનેજમેન્ટમાં આપણે પ્રી હોસ્પિટલ કેર, હોસ્પિટલ કેર અને પોસ્ટ હોસ્પિટલ કેર એમાં આપણે શું ધ્યાન રાખવાનું છે, શું ધ્યાન નથી રાખવાનું, કઈ રીતે કરવાનું છે અમે એક્સપ્લેન કરીએ છીએ. સૌથી પહેલાં આપણે બી સ્ટિંગનું મેનેજમેન્ટ એટલે મધમાખી ડંખ મારે ત્યારે આપણે શું કરવું અને શું ના કરવું એ આપણે હવે એક્સપ્લેન કરીએ છીએ. Hello everyone, I am here to explain about the bee sting management first. તો પહેલા એનું જનરલ ઇન્ટ્રોડક્શનમાં બી સ્ટિંગના કન્ટેન્ટ્સ કે છે. 4 બી સ્ટિંગના કન્ટેન્ટ હોય છે: યુરોટોક્સિક, ટોક્સિક પેપ્ટાઇડ્સ, હિસ્ટામાઇન અને ડોપામિન. બે યુરોટોક્સિક અને ટોક્સિક પેપ્ટાઇડ્સ એ બંને આપણા બોડીમાં ટોક્સિન સ્પ્રેડ કરશે. હિસ્ટામાઇન પેઇન સ્ટિમ્યુલેટ કરશે અને ડોપામિન રેડનેસ સ્ટિમ્યુલેટ કરશે. હવે એના સાઇન અને સિમ્પટમ્સ. જ્યારે પેશન્ટ આપણી પાસે આવે છે ત્યારે આપણે એને સાઇન અને સિમ્પટમ્સ એને પૂછવાના છે કે તને શું થાય છે અને એનું જે સ્ટિંગ કેળ્યું છે એનું ઓબ્ઝર્વેશન કરવાનું છે. અહીંયા જોઈ શકો છો કે આ પેશન્ટને બી સ્ટિંગ કેળી છે. તમે સ્ટિંગને જે ડન છે એને તમે કાઢી નાખ્યો તો નથી કર્યો. તો જોયું કે આ પેશન્ટને સ્ટિંગને રિમૂવ નથી કર્યો. તો સૌથી પહેલાં આપણે સ્ટિંગને પ્રી હોસ્પિટલ કેરમાં અથવા હોસ્પિટલ કેરમાં આપણે સ્ટિંગને રિમૂવ કરવાનો છે. એના માટે આપણે હાથનો ઉપયોગ નહીં કરીએ. જો હાથનો ઉપયોગ કરશું તો સ્ટિંગ આગો પાછો થશે, જેના લીધે જે પોઈઝન છે એ ફેલાવાનો ચાન્સ વધારે થશે. એટલે સ્ટિંગને રિમૂવ કરવા માટે એવી વસ્તુ લેવાની કે જે બેક્ટેરિયા ફ્રી હોય, કે ડિસઇન્ફેક્ટ હોય એવી વસ્તુનો ઉપયોગ કરી સૌથી પહેલાં સ્ટિંગને રિમૂવ કરવાનો. સ્ટિંગ કમ્પ્લીટ રીતે રિમૂવ થઈ જાય ત્યારબાદ આપણે NaCl અથવા મીઠું, જો ઘરેલા ઉપચારમાં આપણે મીઠુંનો ઉપયોગ કરતા હોઈએ છીએ, કારણ કે જે સ્ટિંગ છે એ એસિડ કન્ટેનના છે અને મીઠું છે એ ન્યુટ્રલાઇઝ કરવામાં એને મદદ કરશે, જેના લીધે પોઈઝન જાજુ ફેલાશે નહીં એની અંદર. એટલે મીઠા કે કોઈ એનાથી પેસ્ટ લગાવી દઈશું એ વાઉન્ડ ઉપર, અથવા બિટાડીન સોલ્યુશન લગાવી છીએ આપણે. એને જે પેઇન છે રિલીફ કરવા માટે લોકલ પેઇન, જો આઈસ પેક હોય આપણી જોડે તો એને આઈસ પેક એની જગ્યાએ વાઉન્ડ ઉપર લગાવી દઈએ છીએ, જેના લીધે એને ટેમ્પરરી રિલીફ મળશે. આ 3 પ્રોસિડર પ્રી હોસ્પિટલ કેરમાં હોય છે. જ્યારે તમારી પાસે આવે છે પેશન્ટ એટલે અમે પૂછવાનું કે તમને શું થાય છે. જોઈ શકો કે આને દુખે છે, પેઇન થાય છે, અને જે જોઈએ એનાફાઇલેટિક રિએક્શન જેવી કન્ડિશન હશે એની જગ્યાએ આખા બોડીમાં રેડ સ્પોટ જોવા મળશે, એને સલાઇવેશન થોડું જોવા મળશે અને સ્વેટિંગ ને એવું જોવા મળશે, અને વોમિટિંગ ને અમુક કન્ડિશનમાં વોમિટિંગ કે એવું પણ એને ગભરામણ એવું જોવા મળતું છે. એનાફાઇલેટિક રિએક્શનમાં એના બ્રીથિંગ રેટ છે એ વધી જતું હોય છે. ત્યારબાદ આપણે જે મેડિસિન સજેસ્ટ કરીએ છીએ એ પહેલાં તો કે એનાફાઇલેટિક રિએક્શન પ્રી હોસ્પિટલ કેરની આપણે બધી પ્રોસિડ્યુર કરશું એની અંદર ઉપર. ત્યારબાદ આપણે ફિનારામાઇન છે આનો યુઝ કરતા હોય છે, જે એન્ટીહિસ્ટામાઇન છે એની પ્રોપર્ટી ધરાવશે, જેના કારણે જે એનાફાઇલેટિક રિએક્શન છે એને રિલીફ મળશે એની અંદર. ને જે છે ફિનારામાઇન એ મેઇનલી આઈવી થ્રુ આપણે આપતા હોઈએ છીએ. ત્યારબાદ એને પેઇન થતું હોય છે એમાં આપણે ડાયક્લોફિનેકનું ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન દેતા હોઈએ છીએ, અને અમુક કન્ડિશનમાં જો એને વધારે પડતું પેઇન રહેતું હોય તો આપણે લોકલ એનેસ્થેસિયા લિગ્નોકેનનો યુઝ કરીએ છીએ. જો એને જાજુ પેઇન થાય છે એ જગ્યાએ સહન નથી થઈ તો લિગ્નોકેન IM થ્રુ ઇન્ટ્રામસ્ક્યુલર એ પર્ટિક્યુલર રીઝન ઉપર દઈએ છીએ. અને જો એટલું પેઇન નથી એનું જોવા મળે છે, જો લિગ્નોકેન દેવું હોય તો પેરીફેરલ દેવામાં આવતું હશે. વાઉન્ડને કમ્પ્લીટ રીતે રાઉન્ડ થઈ જાય એ પ્રમાણે આપણે એના ઇન્જેક્શન દેતા હોઈએ છીએ. અને એન્ટાએસિડ તરીકે રેનિટેડિનનું ઇન્જેક્શન હોય છે એ દેવાતું હોય છે. અને જો એને વોમિટિંગ અને સ્વેટિંગ ને એવું જોવા મળતું હશે એમાં ઓન્ડાસેટ્રોલ અથવા ડોમ્પેરિડનનો આપણે યુઝ કરીએ છીએ. ત્યારબાદ આપણે પોસ્ટ હોસ્પિટલ કેરમાં પેશન્ટને કહેશું કે તું ખાટાશવાળી વસ્તુ 2 થી 3 દિવસ માટે એવોઇડ કરજે, જેના લીધે પાછું એને રિએક્શન આવવાના ચાન્સ ના રહે એટલા માટે. આ હતું બી સ્ટિંગનું મેનેજમેન્ટ. હવે આપણે જોઈએ ડોગ બાઇટનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું. મારો ટોપિક છે ડોગ બાઇટ મેનેજમેન્ટ. હવે જ્યારે પણ ડોગે બાઇટ કરી હોય ત્યારે આપણને એના 4 આપણને કોમન સિમ્પટમ્સ જોવા મળતા હોય છે. એ છે રેડનેસ, સ્વેલિંગ, ઇચિંગ અને પેઇન, અને બ્લીડિંગ પણ સાથે સાથે આપણને થતું હોય છે. હવે ટોટલ 3 કેટેગરીઝ જોવા મળતી હોય છે. ફર્સ્ટ કેટેગરી કે જેમાં આપણને ડોગે બાઇટ જ નથી કર્યું, એનું સલાઈવા સ્કિન ઉપર ટચ થયું છે. પછી સેકન્ડ કેટેગરીમાં શું છે કે જેમાં ડોગે બાઇટ પણ કર્યું છે અને બ્લીડિંગ નથી થતું. થર્ડ કેટેગરી કે જેમાં ડોગે બાઇટ પણ કર્યું છે અને સાથે સાથે બ્લીડિંગ પણ થાય છે. હવે ફર્સ્ટ કેટેગરી જે છે
એમાં આપણે ડૉક્ટર પાસે આપણે કંઈ જવાની જરૂર નથી. આપણે ઘરે પણ 5 to 10 મિનિટ્સ આપણે વોર્મ વોટરથી આપણે એને કરશું તો એ સાફ કરી દેવામાં આવશે. એમાં આપણે ડૉક્ટર પાસે જવાની જરૂર નથી. કેટેગરી વાઇઝ ટ્રીટમેન્ટ છે. એમાં આપણે કેટેગરી 1 જોઈ જેમાં ખાલી સલાઈવા ટેકનિક છે. એમાં શું કરવાનું કે વોશ કરી દેવાનું 10 મિનિટ માટે એ પાર્ટ જે પાર્ટમાં સલાઈવા ટચ થાય છે. એમાં એમ ધ્યાન રાખવાનું છે કે ડાયરેક્ટ હાથ અડાડી નહીં દેવાનો. એ પાર્ટમાં ગ્લોવ્સ પહેરીને જે ભાગમાં ઇન્ફેક્શન ના થાય ને એના માટે ગ્લોવ્સ પહેરીને એને સાફ કરવાનું હોય છે. પછી કેટેગરી 2 કે જેમાં શું હોય કે ડોગ બાઇટ કર્યું છે પણ બ્લીડિંગ નહીં થાય. એવા કેસીસમાં આપણે શું કરવું? તો પહેલાં તો નોર્મલી જેમ આમ કરીએ 10 મિનિટ માટે વોશ કરવાનું છે. વોશ કર્યા પછી આપણે ટીટી વેક્સિન આપવામાં આવે છે કે જેના લીધે જે પાર્ટમાં આપણને બાઇટ કર્યું છે એ આગળ ઇન્ફ્લામેશન ન થાય એના માટે કરીને ટીટી વેક્સિન આપવામાં આવે છે. ટીટી વેક્સિન આપ્યા પછી શું કરવાનું? તો પછી એન્ટી રેબિસ વેક્સિન આપવામાં આવતું હોય. એન્ટી રેબિસ વેક્સિનમાં 4 છે ટોટલ: રેબીપુર, રેબીકેક, વેક્સિનેટ, વિરોડેલ. હાલમાં મોસ્ટલી યુઝ થતી હોય છે એ રેબીપુર છે. અને જે આ એઆરવીની વેક્સિન આપવામાં આવે છે એ ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે છે 90 ડિગ્રીના એંગલમાં. આ રીતે 90 ડિગ્રીના એંગલમાં આપવામાં આવે છે સીધું ડેલ્ટોઇડ રિજિયનમાં. અને અગર ચિલ્ડ્રન હોય તો એને આપણે એન્ટ્રોલેટરલ પોર્શન ઓફ થાઈ માઇનર આપશે. હવે એઆરવીનું જે શેડ્યુલ છે એ 2 શેડ્યુલ હોય છે. એમાં ફર્સ્ટ શેડ્યુલ છે કે જેમાં જે દિવસે ડોગે બાઇટ કર્યું છે આપણે એને ઈ જ દિવસે દેવામાં આવશે. પછી 3rd ડેના, પછી 7th ડેના, 14th ડેના અને 28th ડેના. અને એમાં 0.5 ml નું 1 ઇન્જેક્શન દેવામાં આવશે. સેકન્ડ શેડ્યુલ છે કે જેમાં જે દિવસે ડોગે બાઇટ કર્યું હશે એ જ દિવસે આપણે એને દઈશું. પછી 3rd ડે, 7th ડે અને 14th ડેમાં દેવામાં આવશે. અને એમાં આપણે 2 ઇન્જેક્શન્સ દઈશું 0.1 ml. એમાં જે શેડ્યુલ 2 છે એ શેના માટે છે કે જ્યારે એન્ટી રેબિસ વેક્સિન છે એ હોસ્પિટલમાં પૂરતા જથ્થામાં પ્રમાણમાં અવેલેબલ નથી. એના માટે કરીને એ શેડ્યુલ છે 4 દિવસનો 0, 3, 7 અને 21 દિવસમાં એ આપવામાં આવતી હોય છે. હવે પછી જે કેટેગરી 3 છે એમાં શું કરશે? તો જેમાં ડોગ છે બાઇટ થયું છે, બ્લીડિંગ પણ થાય છે અને ઇન કેસ ઓફ મલ્ટિપલ ડોગ બાઇટ પણ છે. તેમાં શું કરવાનું હોય છે? પેશન્ટને રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એ વિથ સેલાઇન આપવામાં આવે છે. રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન છે ને એના 2 ટાઈપ છે. એક હ્યુમન રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન અને એક એક્વાયર્ડ રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન. હ્યુમન રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિનમાં શું છે કે કોમ્પ્લિકેશન વધારે જોવા નહીં મળતા. એક્વાયર્ડ રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિનમાં કોમ્પ્લિકેશન જોવા મળતા હોય છે. એના માટે કરીને પહેલેથી આપણે જે પ્રિફર કરતા હોઈએ છીએ હ્યુમન રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રિફર કરવામાં આવતું હોય છે. સેલાઇન થ્રુ આપવામાં આવે છે જેના લીધે કરીને સેલાઇનમાં જોશું ડોગ બાઇટ કર્યું છે તો ડિહાઇડ્રેશન પણ જોવા મળતું હોય છે. એના માટે કરીને જે પેશન્ટ છે એનામાં પૂરતા પ્રમાણમાં શક્તિ આવી જાય એના માટે કંઈક રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન એના થ્રુ આપવામાં આવતું હોય છે. પછી રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન અને એઆરવી શું એક જ જગ્યાએ આપી શકાય? ના. કેમ કે જે રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એ શું છે? તૈયાર એન્ટીબોડી. અને જે એઆરવી છે એન્ટી રેબિસ વેક્સિન તો એમાં શું છે કે એન્ટીજન છે. મીન્સ કે જે રેબિસ છે કિલ્ડ વાયરસ છે એ આપવામાં આવતું હોય છે. જો એ એક જ પાર્ટમાં આપણે આપશું તો એના લીધે શું થશે કે જે છે રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન એ શું કરશે? ન્યુટ્રલાઇઝ કરી નાખશે કિલ્ડ રેબિસ વાયરસને. તો અહીંયા આગળ એ જ પાર્ટ ઉપર આપણે આપવાનો કોઈ ફાયદો થતો નથી. પછી જે રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન છે એને ક્યારે લેવાનું? તો કે પોસિબલ હોય તો ઓન ધ ડે જ લઈ લેવાનું. અને જો પોસિબલ ના હોય તો વિથિન 7 ડેમાં લેવાનું હોય છે. શા માટે? તો જે રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન શું છે? તૈયાર એન્ટીબોડીઝ. એ શેના માટે આપવામાં આવતું હોય કે જે પેશન્ટ છે એમાં રેબિસ વાયરસ છે એ ક્રિએટ ન થઈ જાય ને જો એને ઇન્ફેક્ટ ન કરી દે એના માટે કરીને તરત જ તૈયાર એન્ટીબોડીઝ આપવામાં આવતી હોય છે. એટલે એ વિથિન 7 ડેમાં આપણે લેશો તો એ યુઝફુલ થશે. વિથિન 7 ડે પછી લેશો તો એમાં શું હશે કે એન્ટી રેબિસ વેક્સિન તો આપણે લીધી જ હશે ઓન ધ ડે. તેના લીધે છે જે એન્ટીજન આપણે કિલ્ડ રેબિસ વાયરસ આપ્યું છે તો ઓલરેડી જે એન્ટીબોડીઝ છે એ આપણા શરીરમાં ક્રિએટ થઈ ગઈ છે. હવે
મેઇનલી આમાં આપણે સુચરિંગને અવોઇડ કરતા હોય છે. અગર વધારે બ્લીડિંગ થતું હોય છે પેશન્ટને, એમાં આપણે એને સુચરિંગ અવોઇડ કરતા હોય છે. શું કામ? કેમ કે સુચરિંગ કરશું તો એ વધારે ઇન્ફેક્શન ફેલાવશે. એટલે આપણે એને અગર બ્લીડિંગને સ્ટોપ કરવું હોય છે તો આપણે એને વિટામિન કેનું ઇન્જેક્શન પણ એને આપણે આપતા હોઈએ છીએ. અને આપણને આમાં કોમન રેબિસના જે સિમ્ટમ્સ જોવા મળતા હોય છે એ છે ફીવર, હેડેક, પછી મેન્ટલ કન્ફ્યુઝન પણ આપણને સાથે સાથે જોવા મળતું હોય છે. અને મેઇન આનું જે છે એ હાઇડ્રોફોબિયા, એટલે એને પાણીથી બીક નહીં લાગતી, એને પાણી પીવાનું મન થતું હશે પણ એનું જે લેરિંગ્સ છે એકદમ સ્પેસમ થઈ ગયું હશે કે જેનાથી એ પી નહીં શકતું હોય. અગર આપણે એને પાણી દેશું એને પાણીની આમ તરસ લાગતી હશે પણ એ પી નહીં શકતી હોય કેમ કે એનું જે લેરિંગ્સ છે ને એનું એ સ્પેસમ થઈ ગયું હશે. તો એને ઈચ્છા થતી હશે ને તો પણ એ નહીં પી શકતી હોય. અને આપણને એવું લાગશે કે જે આને હાઇડ્રોફોબિયા છે, મીન્સ કે જે એને પાણીથી ડર લાગે છે એવું લાગશે. નેક્સ્ટ સ્ટિંગનું એક્સપ્લેનેશન કરું તો કે સૌથી પહેલાં પ્રી હોસ્પિટલ કેરમાં જ્યારે કોઈ પેશન્ટ પ્રી હોસ્પિટલ કેરમાં એને સ્કોર્પિયો સ્ટિંગ કેળ્યું છે તો એનું સૌથી પહેલાં સ્ટિંગને રિમૂવ કરવું એ જરૂરી છે. સ્ટિંગને રિમૂવ કરવા માટે આપણે કોઈ વસ્તુ લઈને જે બી સ્ટિંગમાં આપણે કીધું એ રીતે સ્ટિંગને રિમૂવ કરશું. ત્યારબાદ એના ઉપર ન્યુટ્રલાઇઝ કરવા માટે આપણા ઘરેમાં મીઠું હોય છે એનો પેસ્ટ બનાવી લગાવતા હોઈએ છીએ. અને જે આઈસ પેક હોય છે, આઈસનો ટુકડો એ લગાવતા હોઈએ છીએ ટેમ્પરરી રિલીફ માટે. અને તત્કાલીન એને હોસ્પિટલ જે છે પોઈઝન સ્પ્રેડ ના થાય એના માટે આપણે ઇમોબિલાઇઝ કરવા માટે કંઈ લાકડી હોય એને એ જગ્યાએ બાંધશું અને આજુબાજુ વીંટાળી દઈશું, જેના કારણે એનું વેરમસી આગળ સ્પ્રેડ ના થાય એના માટે. અને તત્કાલીન એને હોસ્પિટલમાં કહેવાનું. જ્યારે પેશન્ટ હોસ્પિટલમાં આવે છે એટલે કે એનું પહેલાં વાઉન્ડમાં સ્ટિંગ એને રિમૂવ કરવાનું. ત્યારબાદ આપણે પ્રોવાઇડર છે એનાથી લગાવી દેવાનું એ જગ્યા પાર્ટ ઉપર અને બેન્ડેજ બાંધવાનું નથી. આ પોઈઝનના જેટલા કેસની અંદર બેન્ડેજ બાંધવાની ના પાડી છે, એટલા માટે આપણે વાઉન્ડને ખુલ્લું જ રાખીશું. ત્યારબાદ પેશન્ટને આપણે એના સાઇન અને સિમ્ટમ્સ પૂછશું. જો એમને સાઇન અને સિમ્ટમ્સની અંદર ઇચિંગ છે, પેઇન છે, એ જગ્યાએ નોર્મલ ડ્યુટીસ જોવા મળતું હોય છે એ પ્રોવાઇડેડ લગાવીને એ જગ્યાને પહેલાં ડિસઇન્ફેક્ટ કરશું કે આગળનું ઇન્ફેક્શન ના ફેલાય એ માટે. હવે એને આપણે સાઇન અને સિમ્ટમ્સ જોઈએ માઇલ્ડ, મોડરેટ અને સિવિયરિટીના આધારે. માઇલ્ડ સિમ્ટમ્સમાં શું જોવા મળે છે કે એરિયા ઉપર લોકલ પેઇન, રેડનેસ, સ્વેલોઈંગ, ટ્રીમર્સ અને એગિટેશન. સો આ બધા એના માઇલ્ડ સિમ્ટમ્સ છે જેમાં એને સ્વેટિંગ પણ જોવા મળશે. મોડરેટ સિમ્ટમ્સમાં શું જોવા મળશે તો કે હાઇપરગ્લાયસેમિયા છે, ઇન્ક્રીઝ હાર્ટ રેટ છે, રેપિડ બ્રીથિંગ છે, એબ્ડોમિનલ પેઇન છે, જોઈન્ટ પેઇન છે, એ બધા એના મોડરેટ સિમ્ટમ્સમાં જોવા મળશે. સિવિયર સિમ્ટમ્સમાં શું જોવા મળશે તો કે મલ્ટિપલ ઓર્ગન ફેલિયર છે, હાર્ટ ફેલિયર છે, અરિધેમિયા છે, મસ્ક્યુલર કોન્વ્યુલ્ઝન છે, હાઇપરટેન્સિવ એન્સેફેલોપેથી છે. સો એ બધા એના સિવિયર સિમ્ટમ્સમાં જોવા મળશે. આ સિવાય શું જોવા મળે તો કે અનયુઝ્યુઅલ મુવમેન્ટ ઓફ હેડ, નેક એન્ડ આઈ, બ્લડ વિઝન, સ્લર્ડ સ્પીચ, ડિફિકલ્ટી ઇન સ્વેલોઈંગ. સો આવા બધા સિમ્ટમ્સ છે જે સ્કોર્પિયો સ્ટિંગમાં જોવા મળે છે જ્યારે સ્ટિંગ પોઈઝનસ હોય છે. ઓકે, હવે સ્ટિંગ આપણે રિમૂવ થઈ ગયો છે કે નથી થઈ ગયો એના માટે એક ટેપ મેથડ હોય છે. એની અંદર કેવું હોય છે કે જે સ્ટિંગ કેળ્યું છે ત્યાં આપણે એક આંગળી જે ઇન્ડેક્સ છે એને પ્રેસ કરવાની. જો સ્ટિંગ રિમૂવ નહીં થયું હોય તો એને વધારે પેઇન થતું હશે જ્યારે આપણે એ જગ્યાએ પ્રેસ કરશું. અને જો સ્ટિંગ આપણે રિફ્લેક્ટ તરીકે જો આંગળી થોડી પાછી આવે તો એને સમજશું કે એને નથી નીકળ્યો, એટલે પહેલાં સ્ટિંગને કમ્પ્લીટ રિમૂવ કરવાનું. ત્યારબાદ પેશન્ટને જે છે એની ટ્રીટમેન્ટ એ ગ્રેડ વાઇઝ છે. મેઇનલી 4 ગ્રેડમાં એની ટ્રીટમેન્ટ છે. પ્રોટોકોલ તો એના સિમ્ટમ્સના આધારે એના બેઝ છે. પહેલા સિમ્ટમ્સની અંદર એને પેઇન અને ઇચિંગ છે, વોમિટિંગ છે એ જોવા મળતું હોય છે. ઇચિંગ માટે આપણે ફિનારેમાઇનનું ઇન્જેક્શન આઈવી થ્રુ દેતા હોઈએ છીએ. પેઇન થતું હોય છે એમાં ડાયક્લોફિનેક લઈએ છીએ ઇન્ટ્રામસ્ક્યુલર. અને જે વોમિટિંગ હોય છે એમાં ડોમ્પેરિડન અથવા હોન્ડા સેન્ટરનો યુઝ કરીએ છીએ. ગ્રેડ 2ની અંદર એને હાઇપરટેન્શન જોવા મળતું હોય છે, બ્રેડિકાર્ડિયા, ટેકિકાર્ડિયા જેવી કન્ડિશન જોવા મળતું હોય છે. એમાં આપણે આને સલાઇવેશન જોવા મળતું હોય, એક્સેસ સલાઇવેશન છે, સ્વેટિંગ છે એ જોવા મળતું હોય છે. એમાં આપણે નોર્મલ સલાઇનનો યુઝ કરશું. એની અંદર એન્ટાસિડ તરીકે રેનેટિડિન નાખશું જે એસિડિટી રેગ્યુલેટ કરશે. ત્યારબાદ આપણે સલાઇવેશન માટે ઓન્ડાસેટોન આઈવી થ્રુ આપણે સલાઇન ઇન્જેક્ટ કરીએ છીએ. ત્યારબાદ એમ્લોડાયપિન છે, એટ્રોપિન છે, પ્રોજોસિન છે એ આપણે ઇન્ટ્રાવેનસ આપણે આપતા હોઈએ છીએ આની અંદર. ગ્રેડ 3ની અંદર જે છે એના કોમ્પ્લિકેટ થોડાક જે એના સિમ્ટમ્સ છે એની અંદર થોડો વધારો જોવા પડતો છે. એટલે એમાં આપણે એન્ટીસ્કોર્પિયો વેનન હોય છે એ આપણે ઇન્જેક્ટ કરતા હોઈએ છીએ. ત્યારબાદ પેશન્ટને વેન્ટિલેશનની જરૂર પડે તો વેન્ટિલેશન પણ આપતા હોઈએ છીએ.
અને બાર્બિટ્યુરિનના ડેરિવેટિવ સ્પિનોબાર્બિટ્યુરિન આપણે યુઝ કરતા હોઈએ છીએ કે જે CNS ડિપ્રેસિવ ડ્રગ છે. ત્યારબાદ ગ્રેડ 4 માં જ્યારે આવીએ ત્યારે એની અંદર જે ગ્રેડ 3 ના સિમ્પટમ છે એ બધા જોવા મળશે અને ગ્રેડ 4 ની અંદર મલ્ટિપલ ઓર્ગન ડેમેજ થવું પછી છે એ જોવા મળતું હોય છે. એની અંદર આપણે એનું ઓબ્ઝર્વેશન કરવાનું હોય છે. જે એન્ટીસ્કોર્પિયો એના લીધા પછી એનું ઓબ્ઝર્વેશનની અંદર ABC કેર છે, એરવે, બ્રીથિંગ અને સર્ક્યુલેશન એ પ્રોપર વેમાં આટલી મેડિસિન આપ્યા પછી એને છે બરાબર વેન્ટિલેશનની જરૂર છે તો આપણે એને વેન્ટિલેશન પ્રોવાઈડ કરશું. અને એના ડાયગ્નોસ્ટિક ટૂલ તરીકે આપણે CBC ટેસ્ટ છે, TLC છે, TSR ઇલેક્ટ્રોસાઇડ સેડિમેન્ટેશન રેટ છે, CRP છે, C રિએક્ટિવ પ્રોટીન છે, આ બધું આપણે કરતા હોઈએ છીએ. અને પેશન્ટને 2 થી 3 દિવસ માટે ઓબ્ઝર્વેશન કરવાનું કહેવાનું કહેતા હોઈએ છીએ તો ઓબ્ઝર્વેશન આપણે રાખતા હોઈએ છીએ. એમાં એના વાઇટલ અસેસમેન્ટ મેઇનલી આપણે જોતા હોઈએ છીએ. અને ત્યારબાદ આપણે જોઈએ તો કે કોમ્પ્લિકેશનમાં જે વાઉન્ડ હોય છે, જે જગ્યાએ એને સ્ટીમ કેળ્યું છે એની અંદર જો એની પ્રોપર હિલિંગ ના થતું હોય તો એ જગ્યાએ એને નેક્રોસિસ પણ જોવા મળતું હોય છે. ને એના આધારે આપણે એની નેક્રોસિસની ત્યારબાદ એના કોમ્પ્લિકેશન તરીકે આપણે ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. એઝ એ આપણે BMS ડૉક્ટર આપણે ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ જ કરવાની હોય છે. ત્યારબાદ આપણે આગળ રિફેર કરતા હોઈએ છીએ જે તે સ્પેશિયાલિસ્ટ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં. જેમ કે આપણે PDU છે એમાં એન્ટીસ્કોર્પિયો વેનન છે એનું વેક્સિન એ બધું પ્રોવાઈડ થતું હોય છે એટલે આપણે મેઇનલી ત્યાં પ્રિફર કરીએ છીએ. અને પેશન્ટને આશ્વાસન આપતું રહેવાનું કે તને અમે બચાવી રહીશું અને તને કાંઈ નહીં થઈ શકે. ત્યારબાદ આપણે ડોગ બાઇટ લાસ્ટ છે સ્નેક બાઇટ એનું મેનેજમેન્ટ કઈ રીતે કરવું હવે એક્સપ્લેન કરીએ. ફર્સ્ટ ઓફ ઓલ સ્નેક છે નોર્મલી બે ટાઈપ્સના હોય છે, પોઈઝનસ અને નોન પોઈઝનસ. નોન પોઈઝનસ સ્નેક તરીકે આપણે ઇન્ડિયન રોક પાયથોન, ઇન્ડિયન રેડ સ્નેક એ બધાને લઈ શકીએ છીએ. અને પોઈઝનસ સ્નેકમાં આપણે કોબ્રા, કેરાટિક્સ, બ્રુસેલ્સ વાઇપર એ બધાને ગણી શકીએ છીએ. તો સૌથી પહેલાં પ્રી હોસ્પિટલ કેર મીન્સ કે હોસ્પિટલે જતા હોય એ પહેલાં મીન્સ કોઈ વ્યક્તિને સાફ કરડે છે અને એ પહેલાં હોસ્પિટલ આપણે જ્યારે જઈએ તો તાત્કાલિક સારવાર માટે વચ્ચેના સમયગાળામાં આપણે શું કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં જ્યારે કોઈ પણ વ્યક્તિને સાફ કરડે છે ત્યારે મને સાફ ગાડીઓ લાગે છે સૌથી પહેલાં તો એ ખબર નહીં જ્યારે કોઈને સાફ કરડે તો આપણે એ વ્યક્તિને એ જગ્યાએથી દૂર લઈ જવી જોઈએ અને એ વ્યક્તિને સાંત્વના આપવું જોઈએ કે બધા સાપ ઝેરી નથી હોતા અને સાપ કરડે તો કોઈનું તરત મૃત્યુ પણ નથી થઈ જતું. એ વ્યક્તિ સાથે વાતો કરતી રહેવું જોઈએ અને આશ્વાસન દેતું રહેવું જોઈએ. એ સિવાય જો કોઈ પણ જે જગ્યાએ સાપ કરડ્યું હોય એની આસપાસ જો કોઈ વોટ છે, રિંગ છે કે એવા કોઈ અધર ટાઈપ્સ ઓર્નામેન્ટ્સ હોય તો આપણે એને રિમૂવ કરી દેવા જોઈએ અને એ પાર્ટનું હલનચલન ઓછું થાય એવું કરવું જોઈએ. એના માટે આસપાસ કોઈ ડાળી છે કે રોડ છે તો એને લઈ અને એની સાથે કાપડને વીંટી દેવું જોઈએ જેથી હલનચલન છે એ પાર્ટનું ઓછું થાય. પછી મોબાઈલાઇઝ વધારે થશે ને મોબાઈલાઇઝ એના લીધે જે વેનમ છે ને સ્પ્રેડ થઈ જશે. એના માટે કરીને ઇમોબિલાઇઝ કરી દેવાનું અને પછી જે છે એ બેન્ડેજ બાંધી દેવાના એના ઉપરના 4 આંગળી ઉપર. એના લીધે શું થાય કે જે એને કહેવામાં આવે છે પ્રેશર ઇમોબિલાઇઝ મેથડ. એમાં શું કરવાનું પ્રેશર દ્વારા ઇમોબિલાઇઝ કરવામાં આવતું હોય છે જે સ્પ્રેકનું વેનમ છે એ સ્પ્રેડ ના થાય. પછી જે પેશન્ટ છે એ હોસ્પિટલમાં પેશન્ટને લઈ જવામાં આવે છે અને જે ટાઈટ છે બાંધેલો એના લીધે શું આપણે ડાયરેક્ટલી એને જો નીકાળી દઈશું તો શું થશે કે જે વેનમ છે એ પ્રેશર ક્રિએટ થયેલું જશે પહેલાંથી આપણે પ્રેશર તો આપેલું છે જેના લીધે શું થશે વેનમને ડાયરેક્ટ પેલો જે આપણે બાંધેલો છે કાંટો એ નીકાળી દેશે તો ડાયરેક્ટ વેનમ સ્પ્રેડ થઈ જશે. એટલે આપણે શું કરવાનું ડીપી સ્કપ બાંધી લેવાનું, પ્રેશર ક્રિએટ કરી દેવાનું. પછી શું કરવાનું પ્રેશર ક્રિએટ થઈ ગયું પછી ધીમે ધીમે છે જે બેન્ડેજ એ રિમૂવ કરતા રહેશે. બેન્ડેજ રિમૂવ કર્યા બાદ શું કરવાનું કે જે પ્રેશર છે એ ધીમે ધીમે આપણે ઘટાડી દેવાનું પછી ડીપી સ્કપ કાઢી દેવાનું. જે નોર્મલી છે આપણે બોન છે ને એન્ટીસેપ્ટિકથી ક્લીન કરી નાખવાનું. જો એમાં બે ડિપ્રેસ ટીથ જોવા મળતા હોય તો એ પોઈઝનસ સ્નેકના છે એમ આપણે ગણી શકીએ છીએ. પછી જો બ્લીડિંગ છે, સ્વેલિંગ છે એ બધું જોવા મળતું હોય તો એ માઇલ્ડ સિમ્પટમ્સ છે અને જો એક્સેસિવ બ્લીડિંગ હોય તો એ સિવિયર સિમ્પટમ્સ છે. પછી પેશન્ટને છે નોર્મલ માઇલ્ડ કન્ડિશનમાં જોઈએ તો પેઇન છે, બર્નિંગ સેન્સેશન છે, ઇચિંગ છે, નોઝિયા છે એવા બધા સિમ્પટમ્સ જોવા મળતા હોય છે. અને જો કોબ્રા બાઇટ હોય એમાં સિવિયર કન્ડિશન હોય તો
બ્રીથલેસનેસ મીન્સ કે શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થતો હોય છે અને પેરાલિસિસ જેવી કન્ડિશન પણ જોવા મળતી હોય છે. એ સિવાય ટિશ્યુ નેક્રોસિસ છે, ગમ્સમાંથી બ્લીડિંગ છે, હિમોટોક્સિક ઇફેક્ટ છે, એવી બધી વિશેષ વેપર્સ બાઇટની સાઇડ ઇફેક્ટ તરીકે જોવા મળે છે સિવિયર કન્ડિશન. પછી આપણે ઇન્વેસ્ટિગેશનમાં શું કરશું? પેશન્ટ આવ્યો ત્યારે આપણે તરત જ જે છે સીબીસી કરવા માટે કરીને આપણે બ્લડ કલેક્ટ કરી લઈશું આવ્યું અને બીજું બ્લડ કલેક્ટ કરશું આપણે કેપિલરીમાં રાખીને ક્લોટિંગ ટાઈમ હોય ક્લોટિંગ ટેસ્ટ કરશું 20 મિનિટ. જો બ્લડ ક્લોટ થઈ જાય છે એમ કેસમાં તો શું હશે કે જે સ્નેક બાઇટ કર્યું છે એ સ્નેક છે એ નોન પોઈઝનસ છે અને જો બ્લડ જે આપણે બ્લડ કલેક્ટ કર્યું છે ને કેપિલરીમાં રાખ્યું છે એ જો ક્લોટ નહીં થતું એનો મતલબ છે જે બાઇટ કર્યું છે એ સ્નેક છે એ વાઇપર સ્નેક છે. કેમ કે વાઇપર સ્નેક છે એ હિમોટોક્સિક છે તો એનામાં જે આ પ્રકારની કન્ડિશન જોવા મળતી હોય છે. ઇન સિવિયર કન્ડિશન જો વાઇપર બાઇટ છે એમાં શું જોવા મળશે? ડિસેમિનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર પ્રોબ્લેમ એમાં શું થશે કે જે પ્લેટલેટ કાઉન્ટ છે એ બોડીમાં ઘટી જશે. શા માટે કે જે પાર્ટમાં બાઇટ કર્યું છે ત્યાં આગળ જે બ્લીડિંગ થતો છે એને સ્ટોપ કરવા માટે કરીને ત્યાં આગળ પ્લેટલેટ આવેલા હશે અને આગળ બધું વર્ક કરતા હશે તો શરીરમાં વિવિધ જગ્યાએ શું થશે? બ્લીડિંગ થશે. એના માટે કરીને આપણે શું કરવાનું હોય છે? તો આર્ટિફિશિયલી હિપ્યુરિનના ડોઝ આપવામાં આવતો હોય છે 10,000 to 10,000 to 15,000. પછી જે કોબ્રા બાઇટ છે તેમાં શું થશે? બ્રીથિંગ લેવામાં પ્રોબ્લેમ થશે. તેમાં આપણે શું ટેસ્ટ કરવું છે કે આ જે બાઇટ કર્યું છે એ કયો સ્નેક છે તેમાં આપણે કોબ્રા બાઇટ છે એ કઈ રીતે ચેક કરી શકીએ? તેને 1 to 100 કાઉન્ટ કરવાનું કહેવાનું. જો પેશન્ટ નોર્મલી 1 to 100 કાઉન્ટ કરી લે છે તેનો મતલબ છે જે સ્નેક બાઇટ કર્યું છે કાં તો એ નોન પોઈઝનસ છે કાં તો એક વાઇપર બાઇટ છે વાઇપર સ્નેક છે. પછી જો આપણે આઈડેન્ટિફાઈ કરી નાખ્યું છે અને કોબ્રા બાઇટ છે નોર્મલી કાઉન્ટ કરી શકતું નથી તેમને આપણે શું આપશું? નિયોસ્ટિઝમાઇન વિથ એટ્રોપિન આપવાની હોય છે. નિયોસ્ટિઝમાઇન વિથ એટ્રોપિન આપવામાં આવે છે 0.5 mg ડોઝમાં. અને જે પેશન્ટ છે એમાં ડિહાઇડ્રેશન પણ જોવા મળશે. તે આપણે જે પેશન્ટને નીલવાળાની લઈને જવાનું હોય છે હોસ્પિટલમાં કેમ કે જે પેશન્ટ છે એ પાણી બીજું કંઈ પણ પી લેશે એના લીધે શું થશે કે જે વેનમ સ્પ્રેડ થવા માટે ચાન્સીસ વધી જાય છે. એને ડિહાઇડ્રેશન થયું હોય તો એના માટે કરીને એને સેલાઈનનો બાટલો પણ ચલાવવામાં આવે છે અને નિયોસ્ટિઝમાઇન વિથ એટ્રોપિન પણ આપવામાં આવે છે. પછી મેઇન છે એ એન્ટી સ્નેક વેનમ ઇન્જેક્શન. એન્ટી સ્નેક વેનમ બે ટાઈપની છે, પોલીવેલેન્ટ અને મોનોવેલેન્ટ. પોલીવેલેન્ટમાં શું હોય છે કે જે આપણે સ્નેક છે એ આઈડેન્ટિફિકેશન નહીં. મોનોવેલેન્ટમાં શું કે જે સ્નેક છે એ આઈડેન્ટિફિકેશન થઈ ગયું હોય છે અને મોનોવેલેન્ટમાં છે ને એના ડોઝ અલગ અલગ હોય છે. જેમ કે કોબ્રા બાઇટ છે તો એમાં આ પ્રમાણે ડોઝ આપવાનો એ રીતે અલગ અલગ ડોઝમાં આપેલું હોય છે. પોલીવેલેન્ટ મેઇનલી આ ઇન્ડિયામાં જે યુઝ થાય છે કેમ કે એમાં આઈડેન્ટિફિકેશન આપણે કોમન છે કે આપણે મેઇનલી કરી શકાતું નથી તો પોલીવેલેન્ટ જ આપવામાં આવતી હોય છે એન્ટી સ્નેક મેડિકેશન. અને જો પેશન્ટને હજી પણ એમ પેઇન થાય છે તો એ વખતે શું કરવાનું છે તો એ આપણે એનેસ્થેસિયા લોકલ એનેસ્થેસિયા આપવામાં આવે છે ડિગ્લોકેન. એના લીધે એને પેઇનમાં રિલીફ મળશે. પછી શું કરવાનું છે? એન્ટી સ્નેક વેનમ ઇન્જેક્શન આપણે લઈ લીધું તેમાં શું થશે કે મેઇનલી આપણને કોમ્પ્લિકેશનમાં શું જોવા મળશે તો એનાફાઇલેટિક રિએક્શન જોવા મળશે. જેમાં શું હશે કે જે ઓક્સિજનનું લેવલ છે SpO2 છે એ ઘટી જશે શરીરમાં. પછી જે શરીરમાં મેઇનલી ઇરિટેટિંગ થશે, ઇચિંગ થશે, રેડનેસ થવા લાગશે. એના માટે કરીને આપણે એન્ટી સ્નેક વેનમ ઇન્જેક્શન આપીએ છીએ એની પહેલાં જ આપણે જે છે એડ્રેનાલિનનું ઇન્જેક્શન તૈયાર રાખવામાં આવે છે એ આપી દેવામાં આવે છે. પછી પેશન્ટને છે જ્યાં સુધી બને ત્યાં સુધી એને વેન્ટિલેટર ઉપર રાખવાનો હોય. જો એને સિવિયર બ્રીથિંગમાં પ્રોબ્લેમ થાય છે તો એને રાખવામાં આવે છે કેમ કે એમાં શું થાય છે આપણે વેન્ટિલેટર ઉપર રાખીએ છીએ તેનામાં જે ચાન્સીસ છે રિકવરી કરવાના એ મેઇનલી ઘટી ગયા હોય છે. શા માટે કે એને બ્રેથિંગ લેવામાં પ્રોબ્લેમ થતી હોય અને પેશન્ટે હોસ્પિટલમાં આવવા માટે વાર લગાડી હોય તેનામાં જે વેનમ છે એ ઓલરેડી સ્પ્રેડ થઈ ગયું હોય છે. પછી પોસ્ટ હોસ્પિટલ કેરમાં શું આવશે કે જે એને એન્ટીહિસ્ટામાઇન છે, એન્ટીબાયોટિક છે, એનાલ્જેસિક છે એ મેડિસિન આપવામાં આવે છે અને એને ઓબ્ઝર્વેશનમાં 2 થી 3 દિવસ માટે રાખવામાં આવે છે. કંઈ પણ ડાઉટ છે આમાં? એટલે આપણે જોઈએ ને તો મેઇનલી હાલની અને પહેલાંની થોડાક ચેન્જીસ છે કે પહેલાં જે WHO ની ગાઈડલાઈન હતું એમાં જ્યારે સ્નેક બાઇટ કેળ્યું હોય ત્યારે ટોનિકેટ બાંધવાની પરમિશન હતી. હાલના સમયમાં ટોનિકેટ બાંધતા નથી અને પહેલાં ઇન્સિઝનની પણ પરમિશન હતી. હાલ હવે ઇન્સિઝન લેવામાં આવતું નથી.
ટોર્નિકેટ શા માટે નથી બાંધવામાં આવતું તો કે આર્ટેરિયલ અને વેનસ બે પ્રેશરને બંધ કરી નાખે છે, જેના લીધે વાઉન્ડ ઉપર જે છે એ નેક્રોસિસ થવાના ચાન્સ વધી જતા હોય છે. એટલે હાલના સમયમાં એને ના પાડી છે. જો એક કેસમાં જો એ ટોર્નિકેટ પેશન્ટના ઘરે અવેલેબલ હતું ને એ બાંધીને આવી ગયો તો આપણે શું કરશું કે આ બીજી સ્કોપ વાળી મેથડથી એ ટોર્નિકેટ રિમૂવ કરવાનું છે, ડાયરેક્ટલી રિમૂવ નહીં કરવાનું.